આજે જાણીએ કે પ્રેગ્નન્સીમાં અખરોટ કયા મહિનેથી ખાવા જોઈએ, કેટલા ખાવા જોઈએ, કઈ રીતે ખાવા જોઈએ અને એના કેટલા ફાયદા હોય છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો તમે અખરોટ પહેલા મહિનાથી જ ખાઈ શકો છો। કઈ રીતે ખાવા? તો તમારે રાત્રે 1 થી 2 અખરોટને પાણીમાં પલાળીને રાખવાના છે અને સવારે એ તમારે ભૂખ્યા પેટે અખરોટનું સેવન કરવાનું છે। હવે અખરોટ ખાવાથી કેટલા ફાયદા થાય છે? સૌથી પહેલું છે કે તેમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 હોય છે, જે તમારા બાળકના મગજ અને ચેતાતંત્રના વિકાસમાં મદદ કરે છે। બીજું છે કે એમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે, જે કબજિયાતની સમસ્યાથી દૂર રાખે છે। ત્રીજું છે કે એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે માતાને શક્તિ આપે છે, બેબીને શક્તિ આપે છે અને હા, માતાને જે થાક અને કમજોરી રહેતું હોય છે એને દૂર કરે છે। આગળ વાત કરીએ તો એમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે માતા અને બાળકની બંનેની ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે। બીજું છે કે એમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમની માત્રા સારી પ્રમાણમાં હોવાથી તે તમારા માતાના બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, બીપીને કંટ્રોલમાં રાખે છે। અને હા, અખરોટ એ તમારા અને બેબીના બંનેના હૃદય માટે ખૂબ જ સારું રહે છે। તો જો તમે પ્રેગ્નન્ટ છો તો આજથી જ અખરોટ ખાવાનું શરૂ કરી દો। થેન્ક યુ। તો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો એ મહિલાઓને કે જે પ્રેગ્નન્ટ છે। અને હા, આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।